તો આજે ગુજરાત ગણોટ વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું। પ્રધાન બલવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં રજૂ કર્યું છે આ બિલ। કલમમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરાવવા અપાશે મંજૂરી। ગુજરાતમાં હાલ વિવિધ 3 ગણોટ વહીવટના કાયદા અમલમાં છે। જમીન બિનખેતી કરવા 30 જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી। કેટલીક અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જણાવશો શું છે વધુ વિગતો? જી બિલકુલ, જો ખાસ કરીને મુખ્ય ઉદ્દેશો અને કારણોની જો સરકારે જે રીતે વાત કરી હતી તે પ્રમાણે ખાસ કરીને સખાવત જે સંસ્થાઓ છે, સખાવત સંસ્થાઓને આ જે હેતુફેર છે, હેતુફેરનો લાભ મળી શકે અને તેના કારણે જો સામાજિક સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય તો તે એનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વાત છે કે આ બિલમાં કરવામાં આવી છે। 1958નો જે અધિનિયમ છે તેને બદલવાની વાત છે તે કરવામાં આવી છે। બિનખેતીલાયક જમીનને ખેતીલાયક કરી શકાય તેમજ ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરી શકાય તે માટેની ચર્ચા છે તે આ બિલમાં કરવામાં આવી છે। તેની માટેના જે જરૂરી સુધારાઓ છે તે માટે આ બિલ છે તે લાવવામાં આવ્યું છે અને આની સાથે જ આગળના જે 3 અલગ અલગ નિયમો હતા, સૌરાષ્ટ્રની સાથેના જે અલગ અલગ નિયમ હતા, સૌરાષ્ટ્ર દરખેડ ગણોટ વહીવટ ધારા તેને પણ પતાવવામાં આવશે અને તેની સાથે ગુજરાત ગણોટ ધારાનો જે નિયમ છે તેને પણ પૂર્ણ વિરામ લગાડવામાં આવશે। હાલમાં ચર્ચા છે તે ચાલી રહી છે હાર્દિક, પરંતુ જ્યાં એક તરફ સરકાર વાત કરી રહી છે કે સખાવત સંસ્થાઓને જ્યારે ખેતીલાયક જમીનને બિનખેતીમાં હેતુફેર થઈ શકશે તો જે કામ છે તે સારા થઈ શકશે, તેની સામે કોંગ્રેસ છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાની વાત કરવામાં આવી કે અર્જુન મોઢવાણીની વાત કરવામાં આવે। તેમનું સ્પષ્ટ માનવું છે કે દેશમાં સૌથી વધારે જરૂર જો જમીનની હોય તો ખેતીલાયક જમીનની છે। ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરવામાં આવશે તો તેનું નુકસાન આગામી સમયમાં જશે અને હાલમાં તે મુદ્દા પર સરકાર તરફથી આ જે બિલ છે બળવંતસિંહ રાજપૂતે મૂકી દીધું છે, તેની પર ચર્ચા થઈ ચૂકી છે અને હાલમાં વિપક્ષ છે તે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી રહ્યો છે અને જેની અંદર એમનું ખૂબ સ્પષ્ટ માનવું છે કે ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરવામાં આવશે તો તેનું નુકસાન લાંબા ગાળે થઈ શકે છે। હાલમાં દેશમાં સૌથી વધારે જરૂરત ખેતીલાયક જમીનની છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર।